નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાય માતાને રાષ્ટ્રીય સન્માનની માંગ સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। એસટી બસમાં 30% આવક હવે ડિજિટલ પેમેન્ટથી। શિક્ષણ વિભાગ દ્વારા ખાલી જગ્યાઓ ભરવા કવાયત શરૂ। અને પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે પણ કેટલાક વિસ્તારમાં ગંદકીના ગંધ હજી યથાવત। આ બધા સમાચાર વિગતવાર જોઈએ તો લઈશું એક નાનકડો વિરામ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર। સંસ્થાઓની આ છે વિશેષતાઓ। 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા। ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન। તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા। છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે। શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ। આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો। શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ। વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387। બીજો નંબર છે 9328574129। અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા।
સમાચાર વિગતવાર. ગાય માતાને રાષ્ટ્રીય સન્માનની માંગ સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાનની ગૂંજ સંભળાઈ રહી છે, જેના ભાગરૂપે જૂનાગઢ ખાતે માલધારી સમાજ અને ગૌ પ્રેમીઓ દ્વારા રેલી અને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી ગૌ માતાને રાષ્ટ્રીય પ્રતીક અને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ પ્રબળ ઉઠી છે. જૂનાગઢના ગૌ સેવકે એકઠા થઈ વહીવટી તંત્રને પોતાની લાગણી પહોંચાડી હતી. મામલતદારને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગાય એ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને અર્થતંત્રનું અવિનાશી પ્રતીક છે. માલધારી સમાજ માટે ગાય માત્ર એક પશુ નથી, પરંતુ જીવનનો આધાર છે. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વેદો અને પુરાણોમાં પણ ગાયને પૂજનીય માનવામાં આવી છે. દેશના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે ગૌવંશનું જતન અનિવાર્ય છે. આ તકે ગૌ સંરક્ષણ માટે વિશેષ રાષ્ટ્રીય નીતિ અને વંશીય સુધારણા કાર્યક્રમો શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ અભિયાનમાં મહિલા શક્તિ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. હેમાબેન રૂપારેલિયાએ જણાવ્યું હતું કે એક મહિલા અને દેશના જાગૃત નાગરિક તરીકે તેઓ આજે આવેદનપત્ર આપવા નથી આવ્યા, પરંતુ એક પ્રાર્થના પત્ર છે. તેમાં તેમની માંગણી હતી કે ગૌ હત્યા સદંતર બંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રીય માતાના સન્માનજનક બિરુદ જલ્દીથી આપવામાં આવે. આખા ભારતભરની અંદર સમગ્ર ભારતના સાધુ સંતોએ મળી અને એકત્ર થઈ અને એક અવાજે ગૌ સન્માન આહવાન અભિયાન ચલાવવાનું નક્કી કરેલું છે. આખા દેશભરમાં 27 એપ્રિલે દેશભરના તમામ તાલુકા કેન્દ્રો ઉપર મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવેલું છે. મોટી સંખ્યામાં લગભગ 5.25 કરોડ જેટલી સંખ્યામાં સિગ્નેચરો લઈ અને પ્રાર્થના પત્ર અર્પણ કરેલા છે. માનનીય વડાપ્રધાનશ્રી, માનનીય રાષ્ટ્રપતિજી, માનનીય મુખ્યમંત્રી અને માનનીય રાજ્યપાલશ્રી અમને આ પ્રાર્થના પત્ર અર્પણ કરેલા છે તમામ મામલતદારશ્રીને. ગુજરાતમાં ચૂંટણીના કારણે એક અઠવાડિયું પાછળ લઈ અને 7 મેના દિવસે રાખવામાં આવેલું હતું. એ આજ રોજ ગુજરાતના સમગ્ર તાલુકાઓની અંદર મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવેલા છે. એ નિમિત્તે આજે જુનાગઢ તાલુકાની અંદર અમે જુનાગઢ તાલુકાના ગૌપ્રેમી ગૌસેવકો મળી અને પ્રાર્થના પત્ર આપવા માટે અત્રે પધારેલા છીએ. અમે આવેલા છીએ. જુનાગઢ તાલુકાના બધા જ ગૌપ્રેમી ગૌસેવકો અને ગૌશાળા ગાયને માટે જેને કાંઈ કરવાની ઈચ્છા છે એવા તમામ લોકો અમે બધા એકત્ર થયા છીએ. અત્યારે સાધુ સંતોમાં ખાસ કરીને અમારા જુનાગઢ જિલ્લાના જે ગૌ પ્રચારક છે એવા નીલકંઠ ભગત છે, પાર્ષદ નીલકંઠ ભગત જે વંથલી ગુરુકુળમાં સેવા આપે છે, એવા પાર્ષદ નીલકંઠ ભગત અમારી સાથે જોડાયેલા હતા. મુખ્ય જે માંગણીઓ છે એની અંદર ગૌ હત્યા પ્રતિબંધ સમગ્ર દેશભરની અંદર સમાન રીતે કડકમાં કડક કાનૂન બને, સમાન રીતે લાગુ પડે. અને બીજું ગૌ માતા છે, રાષ્ટ્રમાતાનો દરજ્જો, રાષ્ટ્રમાતાનું સન્માન એને પ્રાપ્ત થાય, આપવામાં આવે. ગૌ મંત્રાલય બને, ગૌ અભયારણ્યો બને, સમગ્ર ભારતની અંદર ગામે ગામ ગૌ નંદીશાળાઓ બને, ગાયના પંચગવ્ય માટે અનુસંધાન કેન્દ્રો બનાવવામાં આવે. અને આ પ્રકારના ગાયને લગતા તમામ પ્રકારના પ્રશ્નો આવરી લેવામાં આવેલા છે. આજે અમે બધા ઝાંસીના પુતળા પાસે સર્કલ પાસે ભેગા થયા હતા. આજે જે અમે ભેગા થયા છે તો હું એક મહિલા તરીકે, એક માતા તરીકે અને એક દેશના નાગરિક તરીકે એક ગૌ માતા છે તેને આપણે રાષ્ટ્રમાતાનું બિરુદ આપવાનું છે. એના માટે આજે આપણે કલેક્ટર કચેરીએ આપણે સામાન્ય રીતે આવેદનપત્ર આપતા હોઈએ છીએ, પરંતુ આને આપણે આવેદનપત્ર ન કહેતા પ્રાર્થના પત્ર અમે આજે આપવા આવ્યા છીએ. અને ગૌ હત્યા છે તે સંપૂર્ણ રીતે બંધ થાય અને તેના માટે ખૂબ જ કડક પગલાં લેવામાં આવે કે જે ગૌ હત્યા થઈ રહી છે તો ખરેખર શું સનાતન ધર્મમાં આ ગૌ હત્યા છે તે યોગ્ય છે? તો આના માટે આપણે સરકારે કેમ કોઈ કાયદો નથી, કેમ કોઈ વ્યવસ્થા નથી? તો આના માટે કડક કાયદો લેવામાં આવે કે ગૌ હત્યા સદંતર બંધ થાય અને ગૌ માતા છે તેને રાષ્ટ્રમાતાનું બિરુદ આપવામાં આવે. તે માટે આજે અમે ખૂબ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આજે અમે કલેક્ટર કચેરીએ પ્રાર્થના પત્ર આપવામાં આવ્યા છીએ. સલામત સવારી એસટી અમારી હવે એસટી ડિજિટલાઇઝેશન તરફ દોડતી થઈ છે. એસટી બસમાં 30% આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ થકી ઓનલાઈન બુકિંગ, મોબાઈલ એપ અને કરંટ બુકિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડિજિટલ પેમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ માટે અનુકૂળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની બસોમાં પ્રવાસ કરતા મુસાફરો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો જબરદસ્ત વ્યાપ વધી રહ્યો છે. હાલમાં નિગમની દૈનિક આવકમાં લગભગ 30% આવક કેશલેસ માધ્યમથી થાય છે. રાજ્યભરમાં હવે હજારો મુસાફરો મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂર રહેતી નથી.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનના વધતા ઉપયોગથી નિગમની કાર્યક્ષમતા અને પારદર્શકતામાં નોંધપાત્ર વધારો થયો છે. દરરોજ 27 લાખ મુસાફરો નિગમની બસમાં પ્રવાસ કરે છે. અંદાજે રૂપિયા 12 કરોડની આવક તેમાં થાય છે. આમાંથી લગભગ 30% આવક ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે. નિગમ દ્વારા વિદ્યાર્થીઓના પાસ માટેની ચૂકવણી પણ ડિજિટલ કરી છે, જેનાથી ડિજિટલ આવકમાં વધારો થયો છે. પહેલાં બહુ બધું આ આધાર કાર્ડ લાવો ને આ તે બધી પ્રોસેસ કરવી પડતી, પણ આમાં કશું જ નથી. ઓનલાઈન ઇઝી 10 મિનિટમાં તમારી ટિકિટ થઈ જાય. બુક મેં અત્યારે ટિકિટ જે છે એ યુપીઆઈ મારફત કરાવી હતી. તો આપણે જે બસ કંડક્ટર હતા એમણે QR કોડ જનરેટ કર્યો ને વિધિન મેટર ઓફ 5-10 સેકન્ડ્સમાં ટિકિટ બહાર આવી ગઈ. તો બિગેસ્ટ એડવાન્ટેજ એ કે આમાં છૂટા પૈસા આ તે ઝંઝટ નહીં. એકદમ ઇઝી જ છે, ફટાફટ જ છે. કંડક્ટર માસ્તરે મને QR કોડ બતાવ્યો ને સીધું મેં સ્કેન કર્યું ને તરત ટિકિટ મળી ગઈ. આ સમય માટે એમ લાગે છે કે આ જે ફાસ્ટ જે યુગ જઈ રહ્યો છે એને માટે એમ લાગે છે કે જે ઓનલાઈન કર્યું છે એ બહુ સરસ કર્યું છે. આ સ્ટેપ્સ બહુ સરસ છે. એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે અને તેમાં એ 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ GSRTCની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે છે એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા છે એ પોતાની ટિકિટ છે એ મેળવી શકશે. જૂનાગઢ GTPLના ડિજિટલ માધ્યમમાં આપણે એક વિરામ માટે રોકાઈએ. વિરામ બાદ ફરીથી મળીએ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ. સદભાવના સેવા ગ્રુપ દ્વારા 5મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 5 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જૂનાગઢ શહેરમાં સામાજિક ક્ષેત્રના કાર્યોમાં અગ્રેસર સદભાવના સેવા ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર અને 5મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સદભાવના સેવા ગ્રુપ દ્વારા દર વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને મદદરૂપ થવા માટે આવા આયોજનો કરે છે. આ વર્ષે પણ સેવા યજ્ઞને આગળ ધપાવતા દરેક કન્યાને કરિયાવરમાં સોનાનું મંગળસૂત્ર, ઘરવખરીની તમામ ચીજ વસ્તુઓ સહિતનો ભરપૂર કરિયાવર અર્પણ કરવામાં આવ્યો હતો. દીકરીઓને લગ્ન પ્રસંગે કોઈ ઓછપ ના આવે તે રીતે ગ્રુપના સભ્યો દ્વારા દીકરી પક્ષની જેમ તમામ વ્યવસ્થાઓ સંભાળવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજય સોલંકી, અર્જુન વાળા, મુકેશ ગોરીજા, જિગ્નેશ વડોદરા, નાથાભાઈ વાળા, ગોપાલભાઈ ચુડાસમા, અરવિંદ ચુડાસમા વગેરેએ જહેમત ઉઠાવી હતી. હું હરિબાપુ રાધેકૃષ્ણવાળા જામનગરથી પધારેલો છું અને આજ આપણા વિજયભાઈ સોલંકી જેની આજ બહુ ભવ્ય સમૂહ લગ્ન સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થયું અને આ જેટલી ગરીબ દીકરીઓ હતી એને એના દ્વારે મંગલસૂત્ર, સોનાના મંગલસૂત્ર એમના દ્વારે દેવામાં આવ્યું અને કરિયાવરમાં કોઈ કમી નથી રહી અને જમવામાં પણ આ લોકોએ આટલું સવારમાં નાસ્તો, બપોરનું જમવાનું બહુ સરસ રીતે કર્યું અને પોતે વિજયભાઈ વન મેન શો હર વર્ષે 5 દીકરીઓ 10 દીકરીઓના સમૂહ લગ્ન કરે છે અને હવે મને આજ બાબત મળ્યા કે આગલા વર્ષે 12 દીકરીઓના લગ્ન કરશે और જે અપંગ કે સુરદાસ હોય એના પણ પોતે લગ્ન કરવાના છે. આજ 6 દીકરી 6 દીકરા 5 દીકરી 5 દીકરા પ્રભુમાં પાર્લતમાં આવ્યા છે અને આ બહુ હરખ અને ઉલ્લાસની વાત છે કે આવા ભવ્ય કામ આ જુનાગઢની ધરતીમાં થઈ રહ્યા છે. હું ભગવાનથી પ્રાર્થના કરીશ, જય ગિરનારી, એમના ભંડારા ભરપૂર કરજો, જે દાતા લોક છે એને પણ શક્તિ દેજો કે આવા
કામ કરતા રહીએ અને બધાને લઈને ચાલતા રહીએ. રાધે કૃષ્ણ. શક્તિપીઠ ગાયત્રીના પટાગણની અંદર સદભાવના ગ્રુપના માધ્યમથી આજે 5મો સમૂહ લગ્ન છે. ત્યારે અવડું મોટા ભગીરથ કામની અંદર વિજયભાઈ સોલંકી, પાંચે પાંચ સમાજના સંતો મહંતો બધા ઉપસ્થિત રહી અને 5 દીકરીઓને પ્રભુતાની અંદર પગલા પાડ્યા છે. ત્યારે અઢળક કરિયાવર ભોજન અને ભજનની કાર્યક્રમ જેવું મોટો વિશાળ લાગ્યો. આ દીકરીઓને દાન દેવામાં આવ્યું છે. આજે 5 દીકરીઓને સોનાના મંગળસૂત્ર, શેટી પલંગો, અઢળક કરિયાવર દેવામાં આવ્યું છે સદભાવના ગ્રુપના માધ્યમથી. આ ગ્રુપની અંદર વિજયભાઈ સોલંકી આવતા વર્ષે પણ 10 દીકરીઓના લગ્ન કરશે. એમાં 5 દીકરીઓ વિકલાંગો રહેશે, 5 દીકરીઓ એમને એમ રહેશે. તો આજે આ ભગીરથ કાર્યની અંદર તમારો સાથ અને સહકારથી ભારત દેશની ચોથા જાગીર તમે પત્રકાર છો ને તમને પણ અમારો આભાર છે કે તમે અમને કર્યું. અને મંગળસૂત્રના દાતાશ્રી શ્રી કમલેશ ફેશન કમલેશભાઈ સોની તરફથી મળવામાં આવ્યું છે. એમને પણ આમાં આવકારીએ છીએ. આ દાતા જુનાગઢ ખાતે શ્રી ગાયત્રી શક્તિપીઠમાં જે સમૂહ લગ્નનું આયોજન કરે છે એમના પ્રમુખ શ્રી વિજયભાઈ સોલંકીએ ખૂબ સારી રીતે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. જેમાં સવારે અમે આવ્યા ત્યારે ચા પાણી નાસ્તો, ત્યારબાદ અમને રૂમની વ્યવસ્થા પણ આપેલ છે. એ લોકોએ જમણવારની વ્યવસ્થા પણ આપેલ છે અને આ લોકોનું આયોજન ખૂબ સારી રીતે થયેલ છે અને કરિયાવર પણ ખૂબ સારી રીતે સારો અમને આપેલો છે. તેમજ સોનાનું મંગલસૂત્ર પણ અમને આપેલું છે. શિક્ષણ જગતમાં ક્યારેક વર્ગમાં બાળક ઓછા હોય તો ચાલી જતું હોય છે, પરંતુ વર્ગમાં જો શિક્ષક ન હોય તો એ શિક્ષકની ખાલી જગ્યા ભરવી એ તંત્રની પહેલી ફરજ હોય છે. આ ફરજના ભાગરૂપે જુનાગઢ શિક્ષણ વિભાગ દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં શિક્ષકો માટે ચાલી રહેલી ઓફલાઈન બદલી પ્રક્રિયાના ભાગરૂપે જુનાગઢમાં પણ આ કેમ્પ યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે પારદર્શક પ્રક્રિયા અને સિનિયોરિટી બદલી કેમ્પમાં પારદર્શકતા જળવાય તે માટે શિક્ષણ વિભાગના નિયમ મુજબ યાદીમાં રહેલા ઉમેદવારો કરતા 10 ગણા વધુ ઉમેદવારોને કોલ લેટર મોકલી બોલાવાયા હતા. આ કેમ્પમાં 34થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. તમામ શિક્ષકોની રજૂઆત સાંભળીને મેરિટ અને સિનિયોરિટીના આધારે સ્થળ ઉપર જ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિવિધ જિલ્લામાંથી આવેલા શિક્ષકોએ પોતાની લેખિત રજૂઆતો અને પ્રશ્નો શિક્ષણ વિભાગ સમક્ષ રજૂ કર્યા હતા. લાંબા સમયથી બદલીની રાહ જોતા શિક્ષકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. શિક્ષણ વિભાગના કર્મચારીઓ પણ આ સમગ્ર કેમ્પને સુચારુ રીતે પાર પાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. જિલ્લા ફેરબદલી કેમ્પ સમગ્ર રાજ્યમાં 6 થી 8નો આજે ઓફલાઈન કેમ્પ થઈ રહ્યો છે, જેમાં જુનાગઢ જિલ્લામાં આપણે સામાજિક વિજ્ઞાન અને ભાષા આ 2 વિષયનો ઓફલાઈન કેમ્પ કરવાનો થાય છે. જેમાં સામાજિક વિજ્ઞાનમાં કુલ 15 જગ્યાઓ ખાલી છે અને ભાષામાં છે 9 જગ્યાઓ ખાલી છે. આમ ટોટલ આપણે 24 ખાલી જગ્યાઓ માટેનો ઓફલાઈન કેમ્પ આજે થઈ રહ્યો છે, જેમાં આ બંનેમાં 10 ગણા ઉમેદવારો જે છે યાદીમાંના એમને કોલ લેટર પાઠવી અને અત્રે આપણે કેમ્પ માટે બોલાવેલ છે. અને હાજર ઉમેદવારો 34 ઉમેદવારો હાજર છે અને હાજર રહેલ ઉમેદવારોમાંથી જે એલિજિબલ થશે મેરિટ વાઇઝ એ રીતે એમનું સામાજિક વિજ્ઞાન અને ભાષામાં ઓનલાઈન બદલી કેમ્પમાં એમને લાભ આપવામાં આવશે. શિક્ષણની સંચાલિત શાળામાં રિસર્ચ પડે તેમ અહીં પણ એક ફરી નાનકડી રિસર્ચ પડશે. લઈએ એક બ્રેક.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે પણ કેટલાક વિસ્તારમાં હજી ગંદકીના ગંજ યથાવત છે. જૂનાગઢમાં ચોમાસાની આશંકા વચ્ચે મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્ય વોર્ડમાં વોકળા સફાઈની કામગીરી ચાલી રહેવાના દાવા વચ્ચે કેટલાક વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધની સમસ્યા યથાવત છે. ચોમાસું નજીક આવતા જ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી જાય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે શહેરના વિવિધ વોર્ડમાં સફાઈ કામગીરી ચાલુ રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 1, 12, 13 અને 15માં પ્રી મોન્સૂન કામગીરી પ્રગતિમાં છે. અત્યાર સુધીમાં અંદાજે 5 કિલોમીટર જેટલા વોકળા સાફ કરવામાં આવ્યો છે. તંત્ર ભલે કામગીરીના દાવા કરતું હોય પણ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. શહેરના પોસ્ટ વિસ્તાર ઝાંઝરડા રોડ અને અલકાપુરી વિસ્તારમાં લોકો ગંદકી અને દુર્ગંધથી પરેશાન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વોકળામાં કચરો અને જાડી ઝાંખરા ઉગી નીકળ્યા હોવાથી પાણી ભરાઈ રહે છે, જેને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. પ્રી મોન્સૂન કામગીરી માટે લગભગ 2 સ્ટેન્ડિંગથી અમે સૂચના આપીએ છીએ કે વરસાદ આવશે એ પહેલા પ્રી મોન્સૂન કામગીરી થાય. અને અત્યારે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 12, 13, વોર્ડ નંબર 15 એ બધા 4-5 વોર્ડમાં પ્રી મોન્સૂન કામગીરી અત્યારે થઈ રહી છે. વોકળા સફાઈની કામગીરી થઈ રહી છે અને લગભગ 5 કિલોમીટર જેટલા વોકળા તો સાફ કરી નાખ્યા છે. પણ જ્યાં અલકાપુરીને એ જે વિસ્તાર છે એનું જે નાળું છે એ ભરેલું છે. અત્યારે હું તાત્કાલિક સૂચના અપાવું છું કે આ વિસ્તારના જે નાળાની જે સફાઈ થાય, કેમ કે અહીંયા પણ ખૂબ પાણીનો મારો આવતો હોય છે વરસાદ આવે છે ત્યારે, તો એ પણ સફાઈ થાય એટલે વોર્ડ નંબર 11 ની અંદર પણ જે કોઈ પણ વોકળા આવે છે એ વોકળા સફાઈ પણ થાય. આમ તો કોર્પોરેશન દર વર્ષે કરતી જ હોય છે વોકળા સફાઈનું કામ, પણ આ વખતે જે અમુક બાકી છે એમાં તાત્કાલિક આ વોકળા સફાઈ કરે એવી હું સૂચના આપું છું. જૂનાગઢની અંદર જે ઝાંઝરડા રોડ ઉપર વોકળો આવેલો છે તે અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી અમુક વિસ્તારમાં થઈ છે અને અમુક વિસ્તારમાં જે બાકી છે. હવે આ વિસ્તારની અંદર પ્રી મોન્સૂનની કામગીરી કરવાની બાકી છે. હવે ચોમાસાને ટૂંકા દિવસોની અંદર ચોમાસું આવી શકે છે એટલે આ વોકળાની અંદર જે દુર્ગંધ આવે છે પાણીમાં અને જે ઝાડવા થયા છે એને હિસાબે અહીંયા આજુબાજુના લોકોને રહેવામાં મુશ્કેલી પડે છે અને જે ઠંડોપોર હોય ત્યારે વધારે પડતી આમાં દુર્ગંધ આવે છે. એટલે મારી તંત્રને એવી ભલામણ છે કે વહેલી તકે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરે. દરમિયાન વોકળાની સફાઈ અંગે એક વાત સ્પષ્ટ છે કે માત્ર આ તંત્રની જવાબદારી નથી. શહેરના પ્રબુદ્ધ નાગરિકો જ્યાં વસવાટ કરે છે તે ઝાંઝરડા રોડ અને અલકાપુરી વિસ્તારમાં એવું જોવામાં પણ આવી રહ્યું છે કે લોકો પોતાની રીતે કચરો કરીને ફેંકતા હોય છે. લોકો અથવા તો ત્યાં વસતા કોઈ પણ વ્યાપારી કે એકમોએ પણ આ પ્રકારનો કચરો નાખી ન્યુસન્સ ન ફેલાવવું જોઈએ. સમગ્ર વર્ષ કચરો ભેગો થાય છે ને પછી ચોમાસું આવે ત્યારે આપણે સાફ કરવાની અપેક્ષા રાખીએ છીએ. જૂનાગઢમાં રાઇટ શેરિંગ એપ રેપિડો દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રેપિડો રિક્ષા અને બાઇક ચાલકો એટલે કે કેપ્ટન્સે ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સામાજિક જવાબદારી નિભાવી હતી. રેપિડોના પ્રતિનિધિ મહેબૂબ સિપાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા તમામ કેપ્ટન્સને રક્તદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અકસ્માત કે ગંભીર બીમારીના સમયે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કેમ્પ દરમિયાન 10 બોટલ જેટલું રક્ત એકત્રિત કરી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવ્યું હતું. રેપિડો દ્વારા અમારા જે કેપ્ટન્સ હોય છે એ લોકોને અમે સ્વૈચ્છિક રીતે રક્તદાન કરાવેલું છે. રક્તદાન કેટલું જરૂરી છે એ લોકોને સમજાવેલું છે અમે, અને અમારા જેટલા બી કેપ્ટન્સ લોકો છે એ બધાએ સ્વૈચ્છિક આવીને રક્તદાન કરેલું છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંક જે છે 510 5મા માળે ત્યાં અમે રક્તદાન કરેલું છે. અને આ રક્તદાન કેટલું મહત્વનું છે જે લોકોને રક્તદાન વિશે કંઈ ખ્યાલ જ નહોતો
એ અમે સમજાવેલું છે રક્તદાન કેટલું જરૂરી છે, કે આપણું એક રક્તદાન બીજા વ્યક્તિને કઈ રીતે કામ લાગી શકે, બીજાનું કઈ રીતે જીવ બચાવી શકે, એ બધું અમારા કેપ્ટન્સ લોકોને અમે સમજાવેલું છે અને કેપ્ટન્સ લોકો સારી રીતે સમજી ગયા છે અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા પણ આવેલા છે સિવિલ હોસ્પિટલમાં. અને અમારો ટાર્ગેટ હતો 20 થી 25 લોકોનો, પણ એમાંથી 10 થી 15 લોકો આવેલા છે. દર્શક મિત્રો, સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાય માતાને રાષ્ટ્રીય સન્માનની માંગ સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. એસટી બસમાં 30% આવક હવે ડિજિટલ પેમેન્ટથી. શિક્ષણ વિભાગ દ્વારા ખાલી જગ્યાઓ ભરવા કવાયત શરૂ. અને પ્રી મોન્સૂન કામગીરી વચ્ચે પણ કેટલાક વિસ્તારમાં ગંદકીના ગંધ હજી યથાવત. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.